ભગવાન અને માઇક આકારમાં ઘણો ફેર છે તેનું કથા કીર્તનાદિકમાં તૃપ્તિ ન થવાનું. સ્વામિનારાયણ હરે સંવત 1880ના ફાગણ સુધી બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે દ્વાર મેડીની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયા બિછવાવીને વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પાગમાં ધોળા પુષ્પનો હાર લટકતો મૂક્યો હતો ને પોતાના મુખારવિંદીને આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રત્યક્ષ ભગવાનની જે મૂર્તિ ને બીજા જે માઇક આકાર એ બેની વિશે તો ઘણો ફેર છે, પણ જે અજ્ઞાની છે ને અતિશય મૂર્ખ છે તે તો ભગવાન અને માઇક આકારને સરખા જાણે છે. કેમ જે માઇક આકારના જે જોનારા છે ને માઇક આકારના જે ચિંતવન કરનારા છે તે તો અનંત કોટી કલ્પ સુધી નરક 84ને વિશે ભમે છે, અને જે ભગવાનના સ્વરૂપના દર્શન કરનારા છે ને ભગવાનના સ્વરૂપના ચિંતવન કરનારા છે તે તો કાળ કર્મ ને માયા એ સર્વેના બંધન થકી છૂટીને અભય પદને પામે છે ને ભગવાનના પાર્ષદ થાય છે. માટે અમારે તો ભગવાનની કથા કીર્તન કે વાર્તા કે ભગવાનનું ધ્યાન એમાંથી કોઈ કાળે મનની તૃપ્તિ થતી જ નથી ને તમારે પણ સર્વેને એવી રીતે કરવું. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 49મું વચનામૃત જે તે થયું. અક્ષરધામમાંથી અહીં પોતે પુરુષોત્તમ જીવના કલ્યાણ કરવાને સ્વતંત્રપણે આવે અને અનંત જીવનો મોક્ષ કરીને ચાલ્યા જાય. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી, જે ભગવાનને સંભાળીને જે ક્રિયા કરે છે તો પણ તે નથી કરતા અને તે અકર્તા છે, ને તે વિના તો બેઠો છે તો પણ કરતા છે, અને ભગવાનને સંભાળીને ખાય છે, બોલે છે, જુએ છે, સૂવે છે, ચાલે છે ઇત્યાદિ જે ક્રિયા કરે છે તો પણ તે કાંઈ કરતો નથી અને તે તો અકર્તા છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે એક દિવસ સાધુએ ઘણી ભક્તિ કરી તે જોઈને મહારાજ રાજી થયા ને પછી વાત કરી, જે કામ ક્રોધ આદિ જે અંતરશત્રુ છે તે જીવથી જીતાય તેવા નથી, પણ અમે ને મોટા સાધુ તમારા પક્ષમાં છીએ તે અમે મદદ કરશું એટલે જીતાશે. માટે તમે હિંમત રાખીને મંડ્યા રહેજો. તે ઉપર ટીટોળીએ ગરુડની સહાયથી સમુદ્ર પૂરી દીધાની મહારાજની કહેલી વાત કહી. હરે સ્વામીએ વાત કરી, જે મોટાનો રાજીપો થયા વિના વાસનાનું બીજ ટળે નહીં, ને ન દોડવું હોય તો દોડાય ને ન જોવું હોય તો જોવાય એવું અવસ્થાનું બળ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે અક્ષરધામ ને અક્ષરધામ મુક્તિ સહિત ભગવાન અહીં આવ્યા છે ને ભગવાનને કાંઈ જોઈતું નથી, ને ધર્માદો નામવેરો લે છે તે તો સેવા અંગીકાર કરે છે, ને ત્યાગી ગ્રહસ્થ બે મળીને જીવોના કલ્યાણ કરવા વાસ્તે રીત બાંધી છે. ને ગ્રહસ્થાશ્રમ છે તે વ્યવહાર તો કરવો પણ તેનું ભજન કરવું નહીં. ને બધું પામ્યા છીએ પણ ભગવાન નહોતા પામ્યા તેને પણ પામ્યા, ને એમ જાણશો જે હવે કાંઈ પામવાનું બાકી રહ્યું હશે પણ કાંઈ રહ્યું નથી, બધું પામી રહ્યા છીએ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે વ્યાસજીએ ઘણું તપ કર્યું, ઘણા શાસ્ત્ર પુરાણ કર્યા ને પોતે ભગવાન હતા પણ શાંતિ ન થઈ. પછી નારદજીને વચને કરીને શ્રીમદ ભાગવત કર્યું ને તેમાં ભગવાન ને ભગવાનના ભક્તના ગુણનું ગાન કર્યું, ત્યારે પરમ શાંતિ થઈ. માટે આપણે તેમ કરવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે ભગવાનના અક્ષરધામ સામી જે દ્રષ્ટિ એ અલૌકિક દ્રષ્ટિ છે ને પ્રકૃતિનું કાર્ય એ લૌકિક દ્રષ્ટિ છે, તેમાં ભગવાનનો નિશ્ચય એ ખરેખરી અલૌકિક દ્રષ્ટિ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે ભગવાનના અવતાર તો અસંખ્ય છે, પણ આ સમયે મહારાજ પ્રગટ થયા તે બેડા 1000 ભગવાનના અવતાર થયા ને પોતે એક માહી અવતારી થયા એમ ચોખ્ખું સમજવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે સાધુને કોઈકે પૂછ્યું, જે કેમ સ્વામિનારાયણ પ્રગટ્યા તેનો શું અભિપ્રાય છે?
તે તો મહારાજે કહ્યું છે જે જીવોને મૂળ અજ્ઞાન છે તેનો નાશ કરીને અક્ષરધામમાં લઈ જવા એ અભિપ્રાય છે. તે ઉપર દ્રષ્ટાંત છે જે એક ઉંદરિયું વરસ થયું. તે ઉંદર ખેતર ખાઈને બળિયા થયા. પછી તેણે વિચાર કર્યો જે આપણા શત્રુ મીંદડા છે તેને મારી નાખીએ. પછી તો થોડાક કહે અમે પેટ ખાશું, થોડાક કહે અમે પગ, થોડાક કહે અમે પૂંછડું, પણ કોઈએ મોઢાનું ન કહ્યું એમ છે. પણ કોઈ મોઢે ચડીને પૂછતું નથી. મુવેલ કાઉ મારશે દલદાર દાવલ પીર, દાવલથી દેદા ભલા જેણે પઢીને કીધા પીર, એ મુયેલ શું પૂછે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એ હરિકૃષ્ણ પુરુષોત્તમ તે અક્ષર થકી અન્ય છે ને અતિશય સ્વરાટ છે ને અતિશય શેષના શેષી છે ને અતિશય કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ છે ને અનંત દિવ્ય કલ્યાણકારી ગુણના સમુદ્ર છે ને અતિશય મહામનોહર મૂર્તિ છે ને સદા સાકાર મૂર્તિ છે ને અતિશય પ્રકાશક છે ને અનાદિ અપરિમિત નિરંકુશ દિવ્ય ઐશ્વર્ય સંપન્ન છે ને અનંત દિવ્ય સુખના સમુદ્ર છે ને અતિશય મહાજ્ઞાન મૂર્તિ છે ને સર્વના નિયંતા છે ને અદ્વિતીય મૂર્તિ છે ને સદા અખંડિત છે ને વિજ્ઞાન જ્ઞાન ઐશ્વર્યમય છે મૂર્તિ જેમની એવા છે ને અનેક વિભૂતિઓ ને અનેક અક્ષરાદિક મુક્ત ને કાળ માયા પુરુષાદિક શક્તિઓ એ સર્વેના કારણ છે ને વાસુદેવાદિક ચતુર્વ્યુહ તથા કેશવાદિક 24 મૂર્તિઓ તથા રામકૃષ્ણાદિક અવતાર એ સર્વેના ધરનારા છે ને ઉત્પત્તિ સ્થિતિને પ્રલય એ સર્વકાળને વિશે સદાય દિવ્ય વિગ્રહ ને અજિત મૂર્તિ છે ને એક થકા અનેક રૂપે છે ને અનેક રૂપ થકા એક છે ને અનેકના અગ્રજ છે, પરમાત્મા છે, પરમેશ્વર છે, પરમ કારુણિક છે, પુરુષોત્તમ છે, પૂર્ણકામ છે, પરાત્પર છે, પરબ્રહ્મ છે ને સ્વરૂપ સ્વભાવ ગુણ ઐશ્વર્ય તેણે કરીને જેની કોઈને ઉપમા દેવાતી નથી એવા સર્વોપરી પ્રસિદ્ધ છે ને અત્યંત નિર્વિશેષ જ્ઞાન બળ તેજ ઐશ્વર્ય ઇત્યાદિ પ્રત્યક્ષ હરિકૃષ્ણ પુરુષોત્તમનો અપરિમિત મહિમા છે. તેને યથાર્થ કહેવા, જાણવા, દેખવા, સાંભળવા ને પામવાને કોણ સમર્થ છે? કોઈ નથી.